મજામાં? અરે બેન, તમારું શું નામ? ગીતાબેન. તમારું નામ? પ્રવીણભાઈ. તમારું? રામજી મહારાજ. પ્રભુદાસ મહારાજ. તમારું નામ? પરસોત્તમદાસ. બરાબર છે. 1 2 3 4 ને 5 5 છે પરમેશ્વર. બરોબર છે. આ તો પંચદેવ મળ્યા છે. સંતરામપુર તાલુકાના પાતેડી અડોર ગામે અહીંયા આગળ આ મંદિર આવેલું છે. રામ મંદિર, બાપા સીતારામ અને મહાદેવજી અને શનીશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. હનુમાનજી મંદિર પણ છે. હનુમાનજી પણ મંદિર છે. તો ઘણા સમયથી માંગ હતી કે તમે આવજો આવજો, એટલે આજે આવી છે. એવું મારા મિત્ર છે ગુલાબભાઈ બોલાવતા હતા. સીધા જ આપણે મહારાજ પાસે મળીએ છીએ. એમને મહારાજ, તમારી જન્મભૂમિ? આમ તો મારું સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર જિલ્લો મૂળી ગામ. સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર જિલ્લો મૂળી ગામ. બરાબર બરાબર. મૂળ તમારી અટક? અટક તમારે જેવી આમ સોડા પરમાર જેવું. સોડા પરમાર છો તમે? મૂળના બરોબર. પરમારો. તમે સંસારી છો કે ગૃહસ્થી છો કે સન્યાસી? પહેલેથી જ આવું. પહેલાથી આવા? મારે કોઈ છે નહીં. તમારે કોઈ નથી? નથી. મા બાપ ને ખરા છે? બાપ ભાઈ બહેન કશું જ નહીં. માં નથી, બાપ નથી, ભાઈ નથી, બેન નથી, કાકો નથી, કાકી નથી, કુટુંબ નથી, હગો નથી, વાલો નથી. આ ધરતી ઉપર મારે કોઈ એક પૈસાની પ્રોપર્ટી નથી. આ ધરતી પર તમારે એક પણ પૈસાની પ્રોપર્ટી નથી. બરાબર નથી. એને કામ આવવા આજની તારીખમાં સરકારના ચોપડે મારું નામે પણ નથી. ઓહો. આધાર કાર્ડ નથી, ચૂંટણી કાર્ડ નથી, રેશન કાર્ડ નથી, બેંકમાં ખાતું નથી, લીવ સર્ટિફિકેટ નથી, કોઈ લાયસન્સ નથી, કશું નથી. એટલે કશું નથી. એમ કશું જ નહીં મળે. કશું નહીં. નીકળે. પહેલાથી આ ધંધો કર્યો છે મેં. હા હા હા. શનિદેવની, હનુમાન અને શંકરની પૂજા કરતો કરતો આવ્યો. હવે મેં જાણ્યું છે કે શનિદેવ છે એ સૂર્યપુત્ર એમ કહેવાય છે. સૂર્યપુત્ર. એ સાચી વાત છે? સાચી વાત છે. સાચી વાત છે. બરોબર બરોબર. તો તમે કેટલા વર્ષોથી આગળ છો? અહીંયા 9 વર્ષથી છે. 9 વર્ષથી આ પાદરી અડોર ગામે છો. એ પહેલા મહીસાગર જિલ્લાનું પેલું ગામ આંબલિયા જોડે નાનસરાય ખરું ને? હા, નાનસરાય આંબલિયા જોડે. એક ઘરા ગામ છે. હા, હા. એક ઘરા ઉંડાળાની સામે. હા હા હા. બરાબર. ત્યાં પણ શનિ મંદિર છે. ત્યાં 12 વર્ષ રહીને આવ્યો છું. ત્યાં તમે 12 વર્ષ રહીને આવ્યો. રહીને આવ્યા છો. એના પહેલા અહીંયા ચોપડા ગામ છે. નવા મળે લુણાવાડી આવે છે. આ લુણાવાડા ચોપડા ચોપડા જે રોડ ઉપર મંદિર છે ને, હા, એ ગોધરા રોડ ઉપર. એ પૂજા કરીને આવ્યો છું. નવા મળામાં 12 વર્ષ રહીને આવ્યો. નવા મુવાડા 12 વર્ષ રહીને આવ્યા. અહીં ઉંડાળામાં 12 વર્ષ રહીને આવ્યો. હા હા. 12 વર્ષ કાનપુર વનોતી કિરોડ ગામ છે. વનોતી કિરોડ. હા, મને કીધું કિરોડ ગામમાં 12 વર્ષ રહીને આવ્યો છું. ત્યાંથી 12 વર્ષ. દરેક ગામમાં 12 વર્ષ રહું છું. 12 વર્ષ થાય એટલે જગ્યા બદલી નાખું. હા હા મારો હા. નિયમ છે. બરાબર. તો પછી આપણે ત્યાં ભંડારા તમે રાઈટ ઉગરી આવતા રહો ત્યાં અમારે. 12 વર્ષ થાય. આપણે 3 વર્ષ ખૂટે છે. હા હા. ના, પૂરો થાય એટલે સીધા તમે રાઈટ ઉગરી ભંડારા જ આવતા રહો. એટલે અહીં 9 વર્ષ પહેલા કશું હતું નહીં. હા, હા, હા. બરાબર. હા, હા. તો મેં કીધું કે શનિદેવનું મંદિર બનાવો, હા, હા. પૂજા કરવા હું આવું. પૂજા કરવા આવો. ગુલાબસિંહ, પાપસિંહ કાકા ને ભગત કાકા ને આ બધા ભેગા થઈ અને આ મંદિર વ્યવસ્થા કરી. આ મંદિર વ્યવસ્થા કરી. પેલું જે હનુમાનજીનું મંદિર છે મગન કાકા બતાવો. બતાવો. આપ ત્યારે આની વાત કરો. આ શું છે? આ અમારે રહેવાનું અમારે રહેવા માટેનું આ મહારાજ છે રહેવા માટેનું છે. રહેવા માટે રેસિડેન્ટ. આ શું છે કલશિયા? આ તેલ અહીં ચડાવવાનું અહીંથી આ બેન આપે છે. અહીંથી પાણી આપે છે. બેન આપે તેલ છે. છે, તેલ છે. તેલ છે. શનિદેવનું તેલ જ. ચાલ રાખજો. આ શનિદેવનું મંદિર. શનિદેવનું મંદિર છે. એની મૂર્તિ નાખ્યો. કઈ મૂર્તિ? એની મૂર્તિ કહેવાય. આ મૂર્તિ જો. આ ગ્રહ કહેવાય. આ મૂર્તિના ગ્રહ. 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 આ શનિ ગ્રહ કહેવાય. શનિ ગ્રહ. અને આ ગ્રહ શનિદેવની મૂર્તિ કહેવાય. હા હા હા. બરાબર. હા. એ બધું અહીં ચડે. પૂજા પાઠ તો થાય. ક્યાં થાય? બરાબર. શનિ હાડહાથી પનોતી કહીએ ને બધું નહીં કહેતા. નવરા બેઠા એમ કહે કે હા બસ. એ સૂર્યપુત્ર છે. સૂર્યપુત્ર છે. અને અત્યારે ધાર્મિક સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ પણ છે. સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ ન્યાયાધીશ આ છે. ન્યાયનો દેવતા છે. ન્યાયનો દેવતા છે. રાષ્ટ્ર પિતા કો પતિ કો પેલો શંકર ભગવાન. શંકર રાષ્ટ્ર મહાદેવ. પિતા કે પતિ કો તો પેલો શંકર ભગવાન. આ મહાદેવ અને આ સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ છે. ન્યાયાધીશ છે. બરાબર. અને પેલો ગુરુ ખાતાનો પ્રકાર આપણે. હા. એ છે ગુરુ ખાતાનો. આના વગર કશું ચાલે જ નહીં. આ હનુમાનજી છે. આ હનુમાનજી છે. અંદર આવે ભાઈ, અંદર આવે હનુમાનજી ચાલે. આ હનુમાનજી છે. હા. જય પવન. જય પવન પુત્ર. બરોબર છે. આ હનુમાનજીનું મંદિર છે. કષ્ટવંદન દેવ. બરાબર. અત્યારે આ ન્યાયતંત્ર ગૃહ ખાતું એના હાથમાં છે.
કોઈ પણ કામ આની મરજી વગર થતું નથી આહા. ઈશ્વર પણ આની રામ દુઆરે તુમ રખવારે ઓર તને આજ્ઞા બીજું પૈસા. આની આજ્ઞા વગર કોઈ દેવદેવી એક પૈસાનું કામ પણ કરી શકતા નથી. ઈશ્વરને પણ આની જરૂર પડે છે આહા. આ રામદૂત પણ કહેવાય કષ્ટભંજન દેવ પણ કહેવાય આહા. આ બધા છે. બરાબર બરાબર. આ વન વગર આખી બેહવા માટે વન કુટી કરી આવી છે આહા. તાર તો આ શનિદેવ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે. આ ન્યાયાધીશનો દેવતા આહા. આજે આપણે એમ કહીએ હર કોઈ ન્યાય માટે જાય ખાતા માટે જ જવું જોઈએ. આ હાચાનો જ હા, હાચાનો. ટેકો કરે ખોટાનો તો ખોટા માટે જાય અને નક્કા ખોટ છે ટેકો જાય હા ખોટા માટે કે ખોટો કેસ કરે કોઈ ફેલ ફરિયાદ પોલીસમાં કે કોર્ટમાં જાય એની હાથની પેઢીનું કેવું જાય નખા ખોટ જાય. રંકનો રાય કરે રાયનો હા. રંકે કરી નાખે બરોબર, આ એક બરોબર. દેવતા છે. હા. અને આ આપણો રાષ્ટ્રપિતા. રાષ્ટ્રપિતા. આ આપણો. આ શંકર ભગવાન આ રાષ્ટ્રપિતા આહા મહાદેવ મહાદેવ દેવાનંદે. હા આ રાષ્ટ્રપિતા રાષ્ટ્રપિતા. આહા. આને સૃષ્ટિ બનાવી આને આપણે સૃષ્ટિ બનાવી નિર્માણ આ કરી હા મહાદેવ. મહાદેવ. બરાબર. તો હવે મારું એટલું જાણવું છે તમારી પાસે તો તમે કેવી કેવી દીન દુખિયાની કોઈ સેવા કરો કે નહીં કરતા? અહીં બધા આવે ઘણા દુખિયા આવે છે હા કોઈના લગ્ન ન થતા હોય કોઈ છોકરા ન થતા હોય હા. બરાબર કોઈની એક છોકરી હોય છોકરો જીવતા ન હોય બધા આ સમયની આ મહાદેવની થોડીક માનતા પૂજા પાઠ કરે હા. તો બધા થાય છે ઘણા એવા દાખલા છે કોઈ તો બાધા આખરી જેવું વાળો નહીં આવતા. હે? બાધા આખરી જેવું નિયમ આપી નિયમ દેવ આપે. નિયમ નિયમ તમે કશું નહીં આવતા. નિયમ આની જોડે બેહી નિયમ લેવાનો નિયમ લેવાનો નિયમ. અને નિયમ પાડે એને બધું ફળ મળે જ છે એનું ફળ મળે જ છે. આહા. હા? છોકરા વાળા છોકરું મળે લગ્ન ન થતો લગ્ન થાય સમજે ગમે એવો રોગ હોય ને તો એક આવે છે મારે રોગે મટી જાય છે રોગે મટી જાય છે. હા, હા, હા. બરાબર બરાબર. આ નાના મહાદેવ એટલે અમારા ગામનો ચોકીદાર અઠવાડિયું નાના મહાદેવ એટલે પાગડી ગામનો ચોકીદાર હતો પાદરી ગામનો ચોકીદાર. અહીં આખા ગામનો એક જ રહેતો હતો રખવાડો. રખવાડો હતો અહીં એનું કોકે ખૂન કરી નાખ્યું એનો આ કાર્ય છે આહા કોઈ કોણ કરી નાખે. પણ આ દેવતા એવો છે ને કે જેને ગળું દુખતું હોય ગળામાં કાનમાં નાક કાનનો ગળાનો ડોક્ટર સાહેબ એવું છે? હા હા અહીં બાધા રાખીને જાય કાનમાં કઈ હા સાહેબ અનુભવ છે. કાન દુખતું હોય ગળું દુખતું ખાલી બાધા લઈ લો એક સિંહાની બાધા લઈ જાય કાન દુખતો બંધ થઈ જાય નાક કાન ગળાનો ડોક્ટર છે આ સાહેબનો અનુભવ છે અહીં રહી જાય કે આ તો હું આજે બાધા લઈ લઉં શનિવારે. હા. મારે કાનમાં તમ 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 થાય થાય છે. છે. એક જ ફીબર મૂકી દેવાનું બીજું કઈ નહીં બતાવી દેશે આ. હા તમને જઈ દો આપણે. એ તનેમાં દેવાના કાનમાં ટમટમ થાય મટી જાવ બધું એ ભાઈ શ્રીફળ મૂકી દેશે હા મૂકી દઈશું. બરોબર કેવો? આ સાહેબ છે સાક્ષી પૂરે સાહેબ હા બસ બસ બસ. સમજે ના ના છે બરોબર છે હો. જો સાહેબ હા, હા, હા. ઘણા વર્ષોથી હું તો નાનો હતો ત્યારનો અહીંયા આવું એટલે એવું છે. એના માટે. આ કેટલા આ નોકરી કરી ત્યારથી ખબર છે સરસ સરસ. તો તમને મળીને બહુ આનંદ થયો આજે અને આવતા રહીશું ક્યારેક ચર્ચા આવશે. નાના મહાદેવ કી જય હો.